એટલી મહેનત ક્યાં વહેલો રાખ પણ છતાં અહીંયા દબો દીધો. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ. સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગને. તો ફેમિલી થઈ ગયું છે આપણું મસ્ત મજાનું જો ગુડ મોર્નિંગ ને આજનો બ્લોગ કેવો રહેવાનો છે તો મને નથી ખબર, પણ જોઈએ હાલો કે અત્યારે આપણે સવારના પરમાં કરી લઈએ મસ્ત મજાનો નાસ્તો. તો નાસ્તામાં છે દૂધ ને રોટલી. તો હાલો પહેલા કરી લઈએ નાસ્તો, પછી કાંઈ આગળનો પ્લાન વિચારીએ. તો જો અત્યારે હું આવી ગયું છે ટ્રેક્ટર ને જો હાથે હાંકવાનું છે આપણે. પહેલાં અમારે આપણે હાંકવાનું છે, પછી પાળા ચડાવવાનું છે. પહેલાં ફટાફટ આપણે બાંધીએ ને પછી ચડાવવાનું છે પાળા. તો હાલો ફટાફટ આ કામ કરી નાખીએ કમ્પ્લીટ, ને પછી કટકટાવાની જગ્યાએ તો ઘણું કામ બાકી છે, એટલે પહેલાં ફટાફટ આ કામ કરી નાખીએ. ફેમિલી તો જો આપણે હાથી બાતી બધું છોડી દીધું ને તો ધીરે ધીરે પાછું હાંકવાનું કરી દીધું છે કન્ટિન્યુ ચાલુ. હાલે છે મસ્ત મજાના. પેછલા ગાળામાં ધોર્યું ને એવું બધું નીકળી જતું હતું, પણ હાલ છે હવે ધીરે ધીરે હાલે તો હાંકીએ હવે હું. યાર આ બધું છે ને હેરતા હાલતા જ નથી. કાંક તો ઘઉં તૂટી જાય. દર વખતે બે ભાઈ હાંકવા હોય ને ત્યાં આવું તમારી હારે થાય, પણ નહીં ધીરે ધીરે હાંકીએ જ હવે. હાંકા જાય જેમ હાલે એમાં મસ્ત રીતના તો હાલે તો વાંધો ઓછો આવશે. એટલે થોડુંક રહ્યું આ ચડાવી જાય ને એટલે પછી ડાયરેક્ટ ચડાવવાનું છે આપણે પાળા. એટલે ફટાફટ આ તો ચડાવી દઈએ પછી ચડાવીએ પાળા. બીજું તો ફેમિલી જો આપણે ઓલું હાથી હાંકતા ને હકાઈ ગયું, હવે પાળાનું છોડી દીધું. તો એટલામાં થોડાકમાં હાંકી નાખ્યું છે આપણે. તો તમને બતાવો આવી રીતના કંઈક પહાડા ચડે. હેઠામાં દેખું નહીં બતાવાય, બાકી આમ તો મસ્ત ચડી ગયા. ઓલું ભાઈ બે જાય ને એટલે મસ્ત. હવે આને છે ને આપણે સેટ કરી દઈએ. આમે પવન છે લગભગ પડે ને તો સારું, પડશે તો નહીં. પડે નહીં તો આડી તમને જો મસ્ત મજાનું દેખાય. એટલે આને છે ને આમ ખોલી લાંબી સ્ટીક કરીને સેટ કરી દો એટલે તમને મસ્ત મજાનું શોટ દેખાય. તો હાલો હવે ઓલું ભાઈ આડી ચડી જશે આની માથે, ને હું તમને એની પર કેવી રીતના આખું હાલે નહીં તમને બધું બતાવું. ને હવે વહેલામાં આકડી છે ને ઓલા થઈ જશે, એ તમને બતાવો મસ્ત મજાના. એટલા થઈ જાય ખાવાની મજા આવી. તો પહેલાં આપણે હું આ સેટ કરી દઉં સામે, ને જો પછી તમે એના શોર્ટ જો કેવા મસ્ત આવે. એટલું બધું ખાસ રિઝલ્ટ નથી આવતું, પણ મસ્ત આવે છે આમ આપણા પૂરતી. તો તમે જો પાળા આવી રીતના કાંઈક છેડે રેડી જ છે. તો આ વહેલાને છે ને આપણે એક હારમાં કરવા પડે. અલગ અલગ કરીએ ને આમ અલગ અલગ હોય ને તો એ આખો વહેલો જ લેવાય જાય. એટલે એક હારમાં કરી દીધા. જો પાછા અહીં હકાઈ જાય એટલે આ બધાને આ બાજુના લાઈનમાં નાખી દેવાના, એવી રીતનું કરવાનું છે. તો આને છે ને હું આમાં કાંઈક મસ્ત મજાનું સેટ કરી દઉં, પડે ને એવી રીતનું. તમે આનો શોર્ટ એન્જોય કરો.
જાદે ધીમે ધીમે જાવ દે હાલજો લા તો બેગ હાલે તો ભાઈ મસ્ત મજાનો હાલતે મસ્ત મજાનો હાલવા દે કાવાસાકી લઈને ફેમિલી જો આપણું હાથી બાતી હાલીને બધું કમ્પ્લીટ થઈ ગયું ને ઓલું ભાઈ હાથી લઈને ગયા કે કારણ કે આપણો હાથી નથી બાજુવાળાનો હાથી છે હમે જરી વાડી એનું તો એ ના લઈને ગયો ને હવે આપણે આ ગિમ્બલ એ બધું લઈ લે પાણીનો કેટલો અમે છે એ ગાડીમાં જરી બસંતી આપણી એમાં બસંતીમાં રાખી દઈએ હવે ડાયરેક્ટ કટકટાવવાનું છે ઘરે જઈને નાઈ બાઈને થઈ જાય મસ્ત મજાના રેડી પેલા કીટ છે તો લઈ લે ઓ યાર ટાકી ગયા પછી હાજરો વાય ચટકા મશીનો એને આપણે આડો કરી દઈએ ઘેરે જાય નાઈ બાઈને મસ્ત મજાના ફ્રેશ થઈ જાય ને મમ્મીને આ સખડવાનું છે કે કેવું છે એ ટેસ્ટ કરીએ પછી કહેવાનું છે હિસ્ટ્રી આખી કે માન અહીંયા બેસાવે ને છેલ્લે દગવાઈને દઈ દીધો હાલો ફટાફટ આને પેલા આડું કરી લે બસંતીમાં રાખી કટકટાવવાની છે ડાયરેક્ટ કરે ફેમિલી જો અત્યારે આપણા ખેતરમાં મસ્ત મજાના જો પાળા ચડી ગયા તો તમને બતાવું આવી રીતના કંઈક પાળા ચડાવે ને વેલાની હાલત જો તમને ખબર તો હશે કે આપણે હાંકતા હતી વેલાને એક સાઈડ કરવો પડે જો પણ અમે એટલી મહેનત થયા વેલો રાખ્યો પણ છતાં અહીંયા દગો દીધો કારણ કે હવે કડવો નીકળ્યો આખો આમાં જો કોઠી બોડી હોય ને તો બતાવું તમને હે છે આમાં તો આમાં ગુલ્લુભાઈએ શાખેલું છે જરૂર હું શાખીને જોઉં શાળ મીઠું છે અંદરનું બધું માલ સામાન બહુ કડવું છે એ કેમ હશે આમ ફેંકું આ હેટામાં કડવું બહુ છે કેટલી મહેનતથી ને હાસું માન ને હાળું કડવું નીકળ્યું છે તો આ રીતના કંઈક પાળા ચડાવે પહેલાંમાં આપણે હાંકી આપણી બધામાં હકાઈ ગઈ પછી પાળા ચડાવી દીધા જો અત્યારે આવું કાંક મસ્ત મજાનું ખેતર થઈ ગયું કાલે પાછું આપણે યાર ખેતર જ આવવાનું છે કાલે ઓલા ખેતરમાં બીજા નાના ખેતર છે એમાં નેદવાનું પાછું કાલે ખેતર આવવાનું છે બીજું એકાદ હોય ને તો શાખીને જો બાકી આ વહેલો કાલ જો કે મારી મમ્મીના હાથમાં આવ્યો ને એ કામ તમામ બહુ કડવો છે યાર દગો છેલ્લે દે તો હા જરૂર છે ને મસ્ત મજા તોડી અને ઘેરે લેતો જવાનું છે ને મમ્મીને ટેસ્ટ કરાવવાનું છે કે કેવું છે ને જો અહીંયા પછી હજી નાના થઈ જાય મસ્ત મજાના ફૂલ કેવા છે હવે હજી આમાં એકાદું વચ્ચે આ કૂણું છે એ તોડીને ખાવ કેવું છે આ ટેસ્ટ કરું ભાઈ કડવો વહેલો છે અહીંયા તો ફેમિલી જો ઘરે આવી નાહી ધોઈને થઈ ગયો છું મસ્ત મજાનું રેડી હવે એવો પ્લાન છે કે જાન છે હનુમાન દાદાને મંદિરે તો હવે શ્રીફળ લેવું લઈને ડાયરેક્ટ ના જાય મંદિરે શ્રીફળ વધે ઉલ્લુભાઈ પણ આવી જાય છે શ્રીફળ લઈને આ એટલા બધી ક્યાંથી લાવ્યો દંતમંજ કઈ છે કોલગેટ લે મારીશ છે કા બતે મારી પાસે નથી થઈ મારી આવે કાલથી નવી પીસી કરવાની નવી પીસી અનબોક્સિંગ થઈ ગયું કેવી કોલગેટ છે વ્હાઈટ છે કે એટલે કેટલાની છે 30 રૂપિયાની તડી હાલો હવે હનુમાન દાદાને શ્રીફળ ને વધારી દઈએ ને મમ્મી આવે પછી એની મુલાકાત કરીએ તો ફેમિલી જો જમી લીધું છે મસ્ત મજાનું ધાબા ઉપર બ્લોગ એડિટ કરવા આવ્યો હતો અને હા મિત્રો એક ભાઈની કમેન્ટ હતી કે ભાઈ તમે ચેલેન્જ બ્લોગ બનાવો તો હું કઈ પ્રકારનો ચેલેન્જ બ્લોગ બનાવું જરા કમેન્ટ કરી દેજો એટલે મને પણ ખબર પડે તો હું એ પ્રકારનો ચેલેન્જ બ્લોગ બનાવું
તો બસ ફેમિલી આજનો લોગ આપણો અહીં સુધી હતો. આ સાથે તમને ગમ્યું છે. જો ગમ્યું હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને ફરી નવો લોગ સાથે. બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.